1992 પછી જાપાનમાં લાગે સૌથી મોટી આગ। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। જાપાનના ઇવાતેમાં લાગી ભયંકર આગ, એક મૃત્યુ, 80 થી વધુ ઇમારતો નષ્ટ, હજારો લોકોએ પોતાના ઘર છોડ્યા। 1992 પછી જાપાનમાં લાગેલી સૌથી મોટી આગ। નોર્વેની કંપની અમેરિકાની સેનાને અપાતા ફ્યુલ સપ્લાય પર લગાવી રોક। ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની બેઠક પછી લીધો નિર્ણય। બોલિવિયામાં ભયાનક બસ દુર્ઘટના, 37 લોકોના મોત તો 39 થી વધુ લોકો થયા ઘાયલ। ઉત્તરાખંડમાં હિમસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક વધીને 7 થયો। માયાવતીએ ફરી તેમના ભત્રીજા આકાશ આનંદને બીએસપીના તમામ પદો પરથી હટાવ્યા। ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન વાર્ષિક 9.1% વધીને 1.84 લાખ કરોડ પર પહોંચ્યું। ભારતમાં કોલસાનું ઉત્પાદન 5.73% વધતા 928.95 મેટ્રિક ટન થયું તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું। ઇઝરાયેલે અમેરિકાના પ્રસ્તાવનો કર્યો સ્વીકાર, રમઝાનમાં યુદ્ધ વિરામ માટે તૈયાર। ટ્રમ્પના ગેટ આઉટથી બ્રિટન પહોંચ્યા ઝેલેન્સ્કી। યુક્રેનને હથિયાર બનાવવા માટે $2.84 અબજ લોન મળી। ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ખામી, તેમના રિસોર્ટ પરથી 3 વિમાનો પસાર થયા, F-16 ફાઇટર પ્લેને આવીને ભગાડ્યા। તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।